प्रश्न नंबर है 14। लिथानी अंदर बे प्रश्न 14 नंबर छपाणा है। बराबर। गया लेक्चर में 14मो प्रश्न हतो एम्पियर की व्याख्या। आ 14मो प्रश्न साइक्लोट्रॉन नो सिद्धांत। साइक्लोट्रॉन नो सिद्धांत जे छे साइक्लोट्रॉन शुं छे ने आपणे एना आगळ जोशुं। पण साइक्लोट्रॉन जे छे क्या सिद्धांत पर कार्य करे छे तेनी वात करीए। बराबर। सिद्धांतनी अंदर एवुं छे के एक पुस्तकना पानाने लंब रूपे अंदर तरफ जती दिशामां चुंबकीय क्षेत्र आपेલું છે। बी वेक्टर पुस्तकना पानाने केवुं लंब रूपे अंदर तरफ जती दिशामां चुंबकीय क्षेत्र। अहीं एवुं कीधुं लंब એટલે આમ અંદર તરફ છે। આ પેનની પોઈન્ટની દિશાની અંદર આમ છે। બરાબર। લંબ રૂપે કોઈ વિદ્યુતભાર એમાંથી પસાર કરવામાં આવે। લંબ રૂપે વિદ્યુતભાર પસાર કરવો એટલે આ બધી લીટીઓ આમ ઊભી હશે આમ લંબ રૂપે એટલે આમ પસાર કરવાનો કોઈ વિદ્યુતભાર। ધારો કે કોઈ વિદ્યુતભાર ક્યુ જે છે એ લંબ રૂપે આમ પસાર કરવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ક્યુ વિદ્યુતભાર જો ગતિ કરતો હોય ને તો આ ચુંબકીય ક્ષેત્ર જે છે ને બાહ્ય કહેવાય। બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ ક્યુ વિદ્યુતભાર ઉપર શું લગાડે? બળ લગાડશે। આ બળ જે છે એ નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે। એનો મતલબ એવો કે નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે કે વિદ્યુતભાર અહીંથી જ્યારે પસાર થશે ને અહીંથી આમ અંદર એન્ટર થશે એટલે એ વર્તુળમય ગતિ આમ કરવાની શરૂઆત કરશે। એટલે અંદરના વિસ્તારમાં જે એની ગતિ જે છે એ વિદ્યુતભારની કેવી થઈ જશે? વર્તુળમય। ખાસ યાદ રાખજો કોઈ પણ વિદ્યુતભાર ધન હોય તો ભલે ઋણ હોય તો ભલે જ્યારે યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એન્ટર થાય ચુંબકીય ક્ષેત્ર તમારું પુસ્તકના પાનાને લંબ અંદર તરફ છે એને લંબ એટલે આમ એન્ટર થયો એટલે આમ વર્તુળમય એ શું કરશે? ગતિ કરશે। વર્તુળમય ગતિ કરશે એટલે ધારો કે આર ત્રિજ્યાના વર્તુળમાં એ શું કરે છે? ભ્રમણ કરે છે। આર ત્રિજ્યાના વર્તુળમાં એ ભ્રમણ કરે છે। હવે આપને ખબર છે કે એનો વેગ જે છે એ આ વેગ છે તો વેગની દિશા એના સ્પર્શકની દિશામાં હોય। તમે અહીંયા વેગ લ્યો તો એની વેગની દિશા એના સ્પર્શકની દિશામાં હોય। ધારો કે કોકે એમ કે મારે અહીંયા વેગ લેવો તો વેગની દિશા કેવી મળશે? એના સ્પર્શકની દિશામાં। અહીંયા આપણે પસંદ કરેલો છે ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ તો અહીંયા ધન વિદ્યુતભાર એ જ વિદ્યુતભાર જે છે એ આખો શું કરે છે? આમ ભ્રમણ કરે છે। હવે કેન્દ્રગામી બળ જે છે એ આમાં લેવું હોય તો આપને ખબર છે કે આપણી પાસે ચુંબકીય બળનું સૂત્ર આવું છે એફ વેક્ટર બરાબર ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર। હવે પ્રથમ સદિશની દિશામાં શું રાખવાનો? અંગૂઠો। બીજા સદિશની દિશામાં શું રાખવાની? આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રાખવાનું। બરાબર। હવે પરિણામી જે સદિશ છે એ આપણી પાસે શું છે? બળ છે। એ હથેળીને કેવું મળશે? લંબ રૂપે મળશે। તો પ્રથમ સદિશ એટલે વેગની દિશામાં શું રાખી? અંગૂઠો રાખ્યો। વેગ આપણે અત્યારે જે વાત કરી છે આની કરી છે। બરાબર। તો અંગૂઠો એની દિશામાં રાખ્યો। ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ એટલે પુસ્તકના પાનાની દિશામાં મારે શું રાખવાની? આંગળીઓ એટલે આમ રાખો। આંગળીઓ જે છે પુસ્તકના પાનાને લંબ તો હથેળી જે છે એ મને કેવી મળશે? ઉપર તરફ મળશે એનો લંબ ઘટક દોરું ને એટલે। બરાબર। તો મારે આ બિંદુ પાસે મારે બળની દિશા જે પ્રાપ્ત થશે એ મને આવી પડશે જે મારા માટે શું થશે? એફ વેક્ટર થશે। હવે હું આ બિંદુ પાસે બળ લઉં તો આ બિંદુ પાસે બળ લઉં તો વેગની દિશા એટલે આમ અંગૂઠો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર મારું પુસ્તકના પાનાને લંબ અંદર તરફ એટલે આંગળી આમ તો મને ડાબી સાઈડ હથેળી લંબ મળશે। બરાબર। એટલે હું દોરી શકું આમ। એનો મતલબ એવો કે કેન્દ્ર ત્યાગી બળ જે છે આમ વિદ્યુતભાર ગતિ કરશે વર્તુળમય ગતિ એટલે વેગની દિશા આમ સતત ફરશે ચુંબકીય ક્ષેત્રની દિશા એમનેમ અને બળ હંમેશા કેન્દ્ર તરફ આમ લાગશે આમ ફરશે આમ। બરાબર। ખ્યાલ આવ્યો? બરાબર। હવે આગળ અહીંયા મારે બળની દિશા લેવી તો બળની દિશા મને કેવી મળે? આમ મળે એફ વેક્ટર। ટૂંકમાં સાયક્લોટ્રોનનો સિદ્ધાંત એવો છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય લંબરૂપે ગતિ કરવામાં આવે ત્યારે એ ફક્ત
વર્તુળમય ગતિ કરશે. હવે આપણે શું કીધું, હવે હું અહીંયા લઉં તો મારે બળનું મૂલ્ય લેવું હોય તો હું આમ લખી શકું QVB sin θ. તો અહીંયા શું થશે, QVB sin B ને B વચ્ચે ખૂણો, V આમ B લંબ અંદર તરફ, એટલે 90 ખૂણો થશે. અહીંયા લખી શકું છું 90. તો મને બળનું મૂલ્ય જે છે કેટલું મળશે, QVB જેટલું મળશે. તો હું અહીંયા શું લખી શકું, કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડશે એટલે એના જેટલું હોય છે એમ, બરાબર. આવા ઘણા બધા આપણા 11મા ધોરણની અંદર દાખલા આવી ગયા. કેન્દ્રગામી બળ જે છે એ ગુરુત્વ બળ પૂરું પાડે. એવી રીતના આપણે જે રીતના ઉપગ્રહની અંદર ભણ્યા હતા તે રીતના, એવી રીતના કેન્દ્રગામી બળ અહીંયા શું પૂરું પાડે, ચુંબકીય બળ. એટલે ઉપગ્રહ જે છે વર્તુળમય ગતિ કરતો હતો, એવી રીતના અહીંયા વિદ્યુતભાર કોઈ છે એ ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે કેવી ગતિ કરશે, વર્તુળમય ગતિ કરશે. તો કેન્દ્રગામી બળ જે છે એ આપણે માટે mv² કેટલું થશે, r જેટલું થશે. ચુંબકીય બળ જે છે એનું મૂલ્ય QVB જેટલું છે. એક V જે છે આપણા માટે કેન્સલ થઈ જશે. તો r બરાબર આપણે શું પ્રાપ્ત થશે, mv/QB. r ને કરતા કરી દો QB/V એટલે mv/QB, બરાબર. તો આપણે આ જે એક ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. આ ત્રિજ્યા જે છે આપણે એવું કહેવાય કે વિદ્યુતભાર જે છે જ્યારે ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે ગતિ કરે ત્યારે તેના ગતિપથની ત્રિજ્યા, જેને આપણે ગતિપથની ત્રિજ્યા કેટલી ધારી હતી, r જેટલી ધારી હતી, એ કેટલી મળશે આપણે, mv/QB જેટલી મળશે. એમ એટલે તો કે જે તે વિદ્યુતભાર ગતિ કરે છે તેનું દળ, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન દળ, એનો વેગ જે વિદ્યુતભાર છે એનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો હોય ધારો કે -1.6 × 10⁻⁹. B એટલે કેટલા ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે તમે ગતિ કરાવો છો તે, એટલે આપણે ખ્યાલ આવી જાય કે એ કેટલી ત્રિજ્યામાં ભ્રમણ કરશે, બરાબર. આગળ જઈએ તો એ ગતિ કરે છે એટલે એની પાસે કંઈક વેગમાન છે જો, એટલે P આના બરાબર તમે P લખી શકો. શું કામ, તો કે P બરાબર શું થશે, mv જેટલું થશે. તો આ સૂત્રની અંદર કિંમત લખી શકું, r બરાબર P/QB, બરાબર. કારણ કે કોઈ પણ તમને રકમની અંદર દળ અને વેગ આપેલો હોય તો ગુણાકાર કરીને વેગમાન, તો ડાયરેક્ટ વેગમાન આપેલું હોય તો તમે ડાયરેક્ટ વેગમાન મૂકી શકો. આ સૂત્ર જે છે એ દર્શાવે છે કે જેમ વેગમાન વધે તેમ તેના વર્તુળમયની ત્રિજ્યા જે છે એ કેવી થતી જશે, મોટી થતી જશે. શું કામ, તો કે r પ્રપોર્શનલ શું છે આપણી પાસે, P છે. જેમ વેગમાન વધતું જાય ને તેમ ત્રિજ્યા એની શું થતી જાય, વધતી જાય. એટલે ધારો કે આ ભ્રમણ કરે છે એનું વેગમાન વધે તો બીજું ભ્રમણ છે એનાથી મોટી ત્રિજ્યામાં ભ્રમણ કરે, પાછું વેગમાન વધે તો ત્રીજું ભ્રમણ એનાથી નહીં મોટી ત્રિજ્યામાં એ શું કરશે, ભ્રમણ કરશે. હવે આપણે ધારો કે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો આ સમીકરણ નંબર 1 જે છે તેના ઉપરથી આપણી પાસે રેખીય વેગ જે છે વર્તુળમય ગતિ કરે છે એટલા માટે રેખીય વેગ v બરાબર તમે r ઓમેગા લખી શકો, ચાક ગતિ પ્રમાણે વર્તુળમય ગતિ કરે છે એટલા માટે. તો અહીંયા r બરાબર શું લખાય, v/ઓમેગા. અહીંયા હું કિંમત મૂકું v/ઓમેગા તો શું થશે, mv/QB. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી તો પાછું v કેન્સલ થઈ જાય. તો ઓમેગા બરાબર તમને મળશે QB/m. તો વર્તુળમય જો ગતિ કરતો હોય તો એની પાસે એની કોણીય આવૃત્તિ હોવી જોઈએ. તો કોણીય આવૃત્તિ જે છે કેટલી મળશે આપણે, ઓમેગા બરાબર QB/m જેટલી. સૂત્ર બરાબર યાદ રાખજો બધા, કોઈ સૂત્ર જે છે એમાં ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. ભૂલ થવાની શક્યતા એક જો શું કહેવાય ડેટા ભૂલાઈ જશે તો જવાબ જે છે આપણી પાસે ખોટો આવશે. હવે કોણીય આવૃત્તિ જે છે એના બરાબર 2πν લખી શકાય. ન્યુ જે છે રેખીય આવૃત્તિ છે, બરાબર. રેખીય આવૃત્તિ જે છે ઓમેગા બરાબર મૂકી દો તમે 2πν બરાબર QB/માં શું લખી શકાય, m, બરાબર. તો ન્યુ બરાબર શું આપણે મળશે, QB/2πm. તો એની રેખીય આવૃત્તિ એટલી મળશે, બરાબર. ન્યુ બરાબર QB/2πm જેટલી. તો જો આપણી પાસે રેખીય આવૃત્તિ જે છે એ વેગમાન કે ઉર્જા ઉપર આધારિત નથી. આ સૂત્રની અંદર ક્યાંય વેગમાન બનતું કે વેગ નથી, દળ નથી, બરાબર. ગુણાકારમાં નથી કોઈ પણ પ્રકારની
ઉર્જા, એટલે એવું કહી શકાય કે રેખીય આવૃત્તિ જે છે એ કોઈ પણ પ્રકારનું રેખીય વેગ કે ઉર્જા પર આધારિત નથી. આવી રીતના આ જે છે સાયક્લોટ્રોનની રેખીય આવૃત્તિ કહેવાય. એવી રીતના સાયક્લોટ્રોન જે છે વિદ્યુતભાર વર્તુળમય ગતિ કરતો હોય તો એનો આવર્તકાળ હોય એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આવૃત્તિ આપણી પાસે હોય તો સૂત્ર આવું છે આવર્તકાળનું, T બરાબર 1/ν. તો એનાથી કેવું થશે, ઉલટું થઈ જાય 2πm/qb. તો સાયક્લોટ્રોનનો આવર્તકાળ જે છે એ આપણે કેટલો પ્રાપ્ત થશે, 2πm/qb. ચારક સૂત્ર એવા ખાસ ધ્યાન રાખજો. જ્યારે વર્તુળમય ગતિ કરે ત્યારે ગતિપથની ત્રિજ્યા mb/qb, વેગમાનના સ્વરૂપમાં p/qb. આગળ જાશો એટલે વર્તુળમય ગતિ કરે એટલે એના ઉપરથી કોણીય આવૃત્તિ એની મળે qb/m. કોણીય આવૃત્તિ ઉપરથી એની રેખીય આવૃત્તિ મળે qb/2πm. 2π ગુણાઈ જશે. અને જો રેખીય કોઈપણની આવૃત્તિ હોય તો એના ઉપર આવર્તકાળ મળે, બરાબર, 1/ν. આનાથી ઉલટું થઈ જશે 2πm/qb. MCQ સ્વરૂપે તમને પણ ખાલી પૂછી શકે કે આ રીતનું હોય તો આનું સૂત્ર જણાવો, બરાબર. એટલે સૂત્રો જે છે એ બરાબર તૈયાર કરવા. એક આકૃતિ મેં દોરેલી છે, એમાં 3 ડાયમેન્શન XYZ અક્ષિસ દર્શાવેલા છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ X અક્ષની દિશામાં છે, બરાબર. આનો માર્ગ જે છે હેલિક્સ છે. હેલિક્સ એટલે ગૂંચળા ટાઈપનો, સોલેનોઇડ જેવો, બરાબર. હવે આપને ખબર છે કે આ જે છે કઈ રીતના થાય. હવે હું અહીંયા ઉપરની તરફ લઉં એટલે મને સ્પર્શકની દિશામાં શું મળે, એનો પરિણામી વેગ મળે. એના 2 ઘટક મળે. 2 ઘટક મળશે, એમાં એક ઘટક જે છે એ સમાંતર મળશે ચુંબકીય ક્ષેત્રને, અને એક ઘટક કેવો મળશે, લંબ મળશે. અહીંયા હું ખૂણો બનાવું તો આ કોસ ઘટક થશે, આ કેવો થશે, સાઇન ઘટક. હવે હું એવું કહી શકું કે કોસ ઘટક છે ને એ સ્પ્રિંગ હોય ને એને આમ આગળ ધપાવે, એટલે કોસ ઘટક એટલે વી સમાંતર ઘટક છે ને એ વિદ્યુતભાર જે તમે આમ ભ્રમણ કરતો હોય આમ ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે ભ્રમણ કરતો હોય ને વિદ્યુત ભાર જે છે ને એને કોસ ઘટક જે છે એ વિદ્યુત ભારને એક્સની દિશામાં આગળ લઈ જાય. આમ જોજો ખાસ, બરાબર. કોસ ઘટક વિદ્યુત ભારને એક્સની દિશામાં શું લઈ જાય, આગળ લઈ જાય. સાઇન ઘટક શું કામ કરે, તો કે એને વર્તુળમય ગતિ ભ્રમણ કરાવવાની કોશિશ કરે. આમ ભ્રમણ કરાવવું હોય તો બળ જે છે આમ હોવું જોઈએ, આગળ જવું હોય તો બળ આમ હોવું જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે એનો વેગ જે છે એ કોસ ઘટક છે એ આગળ ધપાવે છે, અને સાઇન ઘટક છે એ વર્તુળમય ગતિ કરાવવાની શું કરે છે, કોશિશ કરે છે. એટલે લંબરૂપે ધારો કે અહીંયા હું +q વિદ્યુતભાર કોઈ મૂકી દઉં તો એ આમ આગળ સ્પ્રિંગ જેવો આકાર ધારણ કરીને આમ આગળ જશે, પણ એમાં કોસ ઘટક જે છે આગળ ધપાવશે અને સાઇન ઘટક ભ્રમણ કરાવવાની કોશિશ કરશે. હવે આ જે છે ને હેલિક્સની ત્રિજ્યા છે, એટલે ગૂંચળાની કંઈક ત્રિજ્યા. પેચ અંતર કોને કહેવાય, તમે પ્રેક્ટિકલની અંદર ભણી ગયા છો પેચ અંતર માઇક્રોમીટર સ્ક્રુ ગેજમાં. કોને પેચ અંતર કહેવાય, ધારો કે અહીંથી વર્તુળ બનવાની શરૂઆત થઈ આમ, બરાબર. તો અહીંથી શરૂઆત કરે, પાછું અહીંયા પહોંચે ને એટલે એક આટો પૂરો થાય. એક આટો શું થાય, પૂરો. એક આટા દરમિયાન જે અંતર કાપેલા એટલું અંતર કાપશે. જો વર્તુળ હોય ને તો ત્યાં આમ ભ્રમણ કર્યા જ રાખશે, બરાબર, તો કોઈ આટા નહીં થાય. હવે અહીંથી શરૂઆત કરે, ત્યાંથી પાછો અહીંયા પહોંચી ગયો એટલે અહીંથી એટલું જે અંતર કાપ્યું ને એને પેચ અંતર કહેવાય. પાછો અહીંથી શરૂઆત કરે, પાછો ત્યાંથી અહીંયા પહોંચી ગયો, પાછું એટલું જે અંતર કાપે ને એને શું કહેવાય, પેચ અંતર કહેવાય. ટૂંકમાં એક પરિભ્રમણ દરમિયાન કોઈ પણ વિદ્યુતભાર જે અંતર કાપે તે અંતરને શું કહેવામાં આવે છે, પેચ અંતર. તો અહીંથી ઉપડે, પાછો અહીંયા પહોંચે એટલે એક થશે, એક પેચ અંતર, પાછો બીજું પેચ અંતર, પાછું ત્રીજું પેચ અંતર. સાદી ભાષામાં કેવું હોય તો 2 આટા વચ્ચેનું અંતર એને શું કહેવામાં આવે, પેચ અંતર કહેવામાં આવે છે. તો જો વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો કોઈ ઘટક હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશાનો કોષ ઘટક વેગ છે, બરાબર. તો આ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે, એટલે આ કણ જે છે ધન વિદ્યુતભાર એના ક્ષેત્રની દિશામાં શું કરાવશે, એ ગતિ કરાવશે. મેં તો આગળ સમજાવ્યું તે પ્રમાણે. અને કણનો ગતિમાર્ગ આકૃતિ પ્રમાણે હેલિક્સ કમાન આકારનો પ્રાપ્ત થશે, કારણ કે આગળને આમ ગતિ કરતો આગળ જાય એટલે આપણને ખબર છે કે સ્પ્રિંગ આકાર તૈયાર થશે.
પેચની મેં વ્યાખ્યા આપેલી છે પીડીએફ ની અંદર. પેચની વ્યાખ્યા એવી છે કે હેલિક્સ માર્ગે ગતિ કરતા કણે, એટલે હેલિક્સ એટલે સોલેનોઇડ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર. એક પરિભ્રમણ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં જે અંતર કાપે ને તેને શું કહેવાય? પેચ અંતર કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા આપણી પાસે પેચ બરાબર P બરાબર V સમાંતર T. P જે છે એ શું છે? તો આપણે તો આ સૂત્ર જ લખ્યું છું, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ખાસ યાદ રાખજો, આ પેચ છે ને અંતર છે, એટલે અહીંયા આપણે ખરેખર ડી વડે દર્શાવીએ. બરાબર. પણ આ P છે પેચનો, પેચ એટલે અંતર છે, એટલે P બરાબર વેગ ગુણ્યા સમય. પણ વેગ કેવો? એની સમાંતર દિશામાંનો ઘટક, કારણ કે ઈ શું તૈયાર કરાવે છે? આપણે હેલિક્સ તૈયાર કરાવે છે, એટલા માટે. તો અહીંયા V સમાંતર બરાબર હું અહીં લખી નાખું. મારે લખી શકાય V cos થીટા. શું કામ? તો કે પરિણામી વેગ સાથે જો અહીં થીટા ખૂણો બનાવતો હોય, પાસેની કોસ ને આ સામેની સાઇન. સાઇન શું કરાવે? વર્તુળમય ગતિ કરાવે, અને વેગ એટલે સોરી સમાંતર એટલે કોસ શું કરાવે? બી ની દિશામાં ગતિ કરાવશે. કિંમત મૂકી દો પેચ અંતર બરાબર, તો P બરાબર V cos થીટા સમાંતર. આવર્તકાળ જે છે એ કેટલું સૂત્ર હતું આપણી પાસે? હમણાં આગળના સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં લીધું એ પ્રમાણે 2πm/qb. બરાબર. તો આખું સૂત્ર જે છે આવું તૈયાર થશે, 2πm V cos થીટા છેદમાં qb. અથવા સૂત્ર લખવું હોય તમારે તો અથવામાં તમે લખી શકો P બરાબર 2πm, એટલે એટલું લખ્યું. V cos થીટા એટલે V શું લેવાનું? સમાંતર, એટલે ચુંબકીય ક્ષેત્રનું સમાંતર ઘટક બાય qb. બરાબર. ગતિના વર્તુળાકાર પથની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહેવામાં આવે છે. આ જે વર્તુળાકાર માર્ગ જે છે એમાં એક ત્રિજ્યા પ્રાપ્ત થાય તમને. બરાબર. એને શું કહેવામાં આવે છે? હેલિક્સની ત્રિજ્યા કહેવામાં આવે છે. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે, આકૃતિ દોરીને પીડીએફ ની અંદર બતાવેલું છે. ત્રિજ્યાનું સૂત્ર મળે છે, પછી આગળ જતા આવૃત્તિનું સૂત્ર મળે છે, પછી રેખીય આવૃત્તિનું સૂત્ર મળે છે, અને છેલ્લે મળે છે આવર્તકાળનું. આકૃતિ દોરેલી છે, પેચ અંતર દર્શાવેલું છે, ત્રિજ્યા દર્શાવેલી છે, ઘટક દર્શાવેલા છે, લંબ ને સમાંતર ઘટક. પછી એક વ્યાખ્યા અહીંયા આપેલી છે ખાસ. બરાબર. પછી વેગ ગુણ્યા સમય, અંતર બરાબર કિંમત મૂકી દીધી, અને પેચ અંતરનું સૂત્ર. ગતિના વર્તુળાકાર પથની ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? હેલિક્સની ત્રિજ્યા. પ્રશ્ન નંબર છે 14. બસ અહીં સુધી રાખશું.